મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગંગા મોગાસિયા. આજે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ભણાવીશ. હવે એમાં આપણે ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિશે વાત કરી હતી પાર્ટ 1 માં, કે જેમાં આપણે ભણ્યા હતા કે મિત્ર કોને કહીશું અને શત્રુ કોને કહીશું. આ બંને વિશે આપણે ભણી ચૂક્યા છીએ. હવે આ લેક્ચરમાં આપણે આજે ભણવાનું છે કે સૂક્ષ્મજીવો છે ક્યાં રહે છે. તો પ્રથમ આપણે સૂક્ષ્મજીવોના પ્રકાર વિશે જાણતા હોવા જોઈએ કે સૂક્ષ્મજીવોના કેટલા પ્રકાર છે. તો આપણે સૂક્ષ્મજીવોના પ્રકાર વિશે ખબર હશે તો એના વિશે આપણે ડીપમાં માહિતી મેળવી શકશું કે કયા પ્રકારે આપણે સૂક્ષ્મજીવ જોવા મળે છે અને કયા વિસ્તારમાં એ સૂક્ષ્મજીવો રહે છે. તો આ ટોપિકને સમજવા માટે પહેલા સૂક્ષ્મજીવોના 4 પ્રકારે આપણે વર્ગીકૃત કરવામાં આવે છે. એનો પહેલો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ બેક્ટેરિયા. એનો બીજો પ્રકાર છે જેને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજા પ્રકારે છે જેને આપણે પ્રજીવ તરીકે ઓળખીએ, અને ચોથા પ્રકારની જે છે બે સૂક્ષ્મજીવ એને આપણે ફૂગ કહીએ છીએ. આ 4 પ્રકારના આપણે સૂક્ષ્મજીવો જોવા મળે છે. હવે એની અંદર દરેક સૂક્ષ્મજીવોના પ્રકારો છે, જેની નીચે હજી એક પ્રકાર જે પેટા પ્રકારો આપેલા છે. જે બેક્ટેરિયા છે તો એના 2 પ્રકારના બેક્ટેરિયા જોવા, જેને આપણે કુંતલાકાર બેક્ટેરિયા કહીએ છીએ અને બીજું છે દંડાણુકાર બેક્ટેરિયા. એના આકાર વિશે આપણે માહિતી આગળના ચેપ્ટરમાં મેળવી લીધી. આ તો ખાલી યાદ કરવા માટે, રિપીટ કરવા માટે મેં વિશેષ માહિતી મેળવી છે કે ભાઈ કયા પ્રકારના બેક્ટેરિયા છે. તો કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુકાર બેક્ટેરિયા. હવે એના પછીનો જે પ્રકાર છે જેને આપણે લીલ કહીએ છીએ. તો લીલના 2 પ્રકારે લીલ જોવા મળે, તો જેને આપણે ક્લેમિડોમોનાસ અને બીજું સ્પાઇરોગેરા. આ બંને લીલના ખાલી નામ આપેલા છે. 2 પ્રકારે લીલ જોવા મળે છે જેના નામ છે, જે આપણે ખબર છે કે જે તળાવ હોય એવું સરોવર હોય જે પાણીથી ભરાયેલું હોય, તો એની જે નીચેની સપાટી હોય એ સપાટી આગળ જે ચીકણા કલરનો લીલા રંગનો ધબ્બો દેખાતો હોય, તો એ દરમિયાન જે આપણે શેવાળ કહીએ છીએ, શુદ્ધ ગુજરાતીમાં શેવાળ, તો એ શેવાળ જેને આપણે એક પ્રકારે લીલ કહીએ છીએ. અને એ લીલ આપણે કેટલા પ્રકારે જોવા મળે? 2 પ્રકાર. હવે એના પછીનો ત્રીજો પ્રકાર છે જેને આપણે પ્રજીવ કહીએ છીએ, અને પ્રજીવ આપણને 2 પ્રકારે જોવા મળે, એક અમીબા અને બીજું પેરામીસિન. આ 2 પ્રકારે જોવા મળે છે પ્રજીવ. હવે એના પછીનો ચોથો પ્રકાર છે જેને આપણે ફૂગ કહીએ છીએ. તો ફૂગ આપણને બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ, આ 3 પ્રકારે આપણે છે ફૂગ જોવા મળે છે. એમાં ઘણા બધા ફૂગનો છે આપણે ઉપયોગ પણ કરીએ છીએ અને ઘણી બધી ફૂગ આપણા માટે હાનિકારક પણ છે. જે આપણે ઉપયોગી નથી, આપણા માટે હાનિકારક છે, જે આપણે રોગ ઉત્પન્ન કરતી હોય. તો એવી ઘણી બધી ફૂગ છે અને ઘણી બધી ફૂગ આપણા માટે ફાયદાકારક છે. હવે આપણે વાત કરીએ તો જે આપણે એકકોષીય સજીવની વાત કરીએ, તો આ જે સૂક્ષ્મજીવોના 4 પ્રકાર છે એમાંથી ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે એકકોષીય સજીવ હોય છે. તો એવો જ એક સૂક્ષ્મજીવ છે જે એકકોષીય છે જેને આપણે પ્રજીવ કહીએ છીએ. બીજા પ્રકારે છે એકકોષીય સજીવ જેને આપણે લીલ કહેવાય, અને ત્રીજા પ્રકારે એકકોષીય સજીવ બેક્ટેરિયા. બેક્ટેરિયા, લીલ અથવા તો પ્રજીવ. જે આ 3 પ્રકાર એવા છે, જે 3 છે સૂક્ષ્મજીવો, એ 3 સૂક્ષ્મજીવો આપણે એકકોષીય, કે જે એકકોષીયનો મતલબ શું કે જેની અંદર એક જ શરીરની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું. તો એવા સૂક્ષ્મજીવોને આપણે એકકોષીય સજીવો કહીએ છીએ, કે જેને આપણે કીધું કે એકકોષીય સજીવ કહેવાય. હવે એના પછી એકકોષીય સજીવની વાત કરીએ તો એના જેવું બીજું ઉદાહરણ છે કે જેને આપણે બહુકોષીય સજીવો કહીએ છીએ. તો બહુકોષીય સજીવોમાં કોનો સમાવેશ થાય? તો એમાં એક આવે છે ફૂગ અને બીજા પ્રકારે આવે છે લીલ. લીલ બંનેમાં આવે છે. એકકોષીય સજીવ પણ કહેવાય છે અને બીજું બહુકોષીય સજીવ. કારણ કે બહુકોષીય સજીવ એટલે કહેવાય કે જે આપણે ફૂગની જેમ જ એની આજુબાજુ ઘણા બધા એવા જે લીલના તાંતડાઓ હોય છે જોડાય અને એક પ્રકારના લીલા કલરનો, ચીકણા કલરનો નીચે સપાટી આગળ ધબ્બો પડે છે. જે ધબ્બો છે એક પ્રકારનો બહુકોષીય સજીવ છે, કે જેના શરીરની અંદર અનેક પ્રકારના કોષો આવેલા હોય, તો એને આપણે બહુકોષીય સજીવો કહીએ છીએ. એમાં કોનો સમાવેશ થાય? ફૂગ અને લીલ. હવે આપણે આ એકકોષીય, બહુકોષીય સજીવોની વાત કરી. તો હવે એના પછી આવે છે કે ભાઈ સૂક્ષ્મજીવો છે ક્યાં રહે છે. તો એને રહેવા માટે આપણે કીધું કે જે બર્ફીલી ઠંડીથી લઈ ગરમ પાણીના ઝરા. બર્ફીલી ઠંડી એટલે કે એવો વિસ્તાર કે જ્યાં હિમાલય, ઉદાહરણ આપીએ તો એક કે આપણે કે હિમાલય, કે જે હિમાલય પર્વત છે કે જેની ઉપર સપાટી ઉપર ઘણો બધો બરફ છે છવાયેલો છે, બરફથી છવાયેલી છે એની સપાટી.
તો એ સપાટીમાં જો તમે સૂક્ષ્મદર્શક કે એવા યંત્ર દ્વારા કે જે સૂક્ષ્મ જીવોને જોઈ શકાય, તો એવા યંત્ર દ્વારા પણ જોવા જઈએ તો એમાં આવા પ્રકારના સૂક્ષ્મ જીવો છે એ સપાટી આગળ રહેલા હોય. તો આવા સૂક્ષ્મ જીવોને જોવા માટે આપણે કીધું કે કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? માઇક્રોસ્કોપ, કે જેને સાદું સૂક્ષ્મદર્શક યંત્ર કહી શકાય. તો આવા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. તો આ સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે? તો બરફીલી ઠંડીથી લઈ ગરમ પાણીના ઝરા અને રણથી લઈ દલદલયુક્ત જમીન, રણ એટલે કે જે આપણે કચ્છનું રણ, તો એવો રણવાળો વિસ્તાર, તો એ રણવાળા વિસ્તારમાં પણ સૂક્ષ્મ જીવો જોવા મળે છે. એટલે રણથી લઈ દલદલયુક્ત જમીન, દલદલયુક્ત જમીન એટલે કે કેવો વિસ્તાર? કાદવ, કીચડ. આ કાદવ કીચડ વાળો ભાગ કે જેને આપણે કહીએ છીએ દલદલયુક્ત જમીન, દલદલયુક્ત જમીન કે જે કાદવ કીચડ વાળો ભાગ કહેવાય, તો એવા ભાગમાં પણ આવા પ્રકારના સૂક્ષ્મ જીવો છે જોવા મળે. એટલે કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આવા નાના નાના સૂક્ષ્મ જીવો છે જોવા મળતા ન હોય. હરેક જગ્યાએ આવા સૂક્ષ્મ જીવો જોવા મળે છે. પણ આમાં ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવો એવા હોય છે કે જે એકલા રહેતા હોય, અને ઘણા બધા સૂક્ષ્મ જીવો એવા હોય કે જે બીજા અન્ય સજીવો ઉપર આશ્રિત હોય. આશ્રિતનો મતલબ એવો કે જે બીજા ઉપર આધાર રાખતા હોય, એવા સૂક્ષ્મ જીવો. એટલે આપણે વાત કરીએ તો આશ્રિતમાં એટલે કે જેમ કે ફૂગ, કે ફૂગની સાથે જે અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો જોડાય અને એક પ્રકારનો તવો બનાવે, અને એ એક પોતાનું જે બ્રેડનો ટુકડો હોય છે, બ્રેડના ટુકડામાંથી પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને એમાંથી એનું શું કરે છે? ભરણ પોષણ કરે છે. એટલે એ બીજા ઉપર આશ્રિત થયું. તો એવી જ નામની જે ફૂગ છે, બીજું છે લીડ. આ એક પ્રકારે છે કે જેને આપણે કહીએ છીએ આશ્રિત, કે જે બીજા ઉપર આધાર રાખતા હોય. અને જ્યારે અમીબા, આ અમીબા એક એવું છે સજીવ કે જે એકલો રહેતો હોય, ઝુંડમાં ન હોય, સમૂહમાં ન હોય. જ્યારે ફૂગ છે, મેં કીધું કે જે ઢબુ પડી જાય, તો એક પ્રકારે આજુબાજુમાં એવી ઘણી બધી ફૂગ હોય જેને આપણે સમૂહ કહીએ છીએ, કે આજુબાજુમાં વિદ્યાર્થીઓનું ટોળું એક સાથે બીજો દોડાય, એની સાથે ત્રીજો દોડાય, એવી જ રીતના આખું ઝુંડ બનાવે ને ઝુંડને આપણે એક એનો સમૂહ કહીએ છીએ. તો એવી જ રીતના ફૂગ છે, તો ફૂગને આપણે આજુબાજુમાં જોડાય અને એક ઢબુ બનાવે, તો એ ઢબાને આપણે શું કહીએ છીએ? ફૂગનો સમૂહ, કે જેની અંદર જોવા જઈએ તો ઝીણા ઝીણા અનેક પ્રકારના તાંતણા આવેલા હોય. તો આપણે એક ફૂગ છે એ સમૂહમાં વસાહત કરે છે, જે વસવાટ કરે છે, રહે છે. અને જ્યારે એક પ્રજીવમાં એક અમીબા છે, જે સજીવ, એ સજીવ એક કોષીય સજીવ છે, જે એક પોતે એકલો રહે છે. એટલે આવા સજીવો છે જેને એક કોષીય સજીવો કહેવાય, અને જે સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે, સ્વતંત્ર સ્વરૂપે રહેલા હોય છે. અને જ્યારે આ ફૂગ જેવા જે સજીવો છે, સૂક્ષ્મ જીવો છે, એ એકલા રહેતા નથી, પણ કેવા રહે છે? સમૂહમાં, જેને એક કોષીય નહીં પણ બહુકોષીય સજીવો કહે છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે, જેના નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો એમાં વાત કરીએ કે આપણે સૂક્ષ્મ જીવોને જે આપણે સારી રીતે સમજ્યા. હવે એનાથી આગળ તો સૂક્ષ્મ જીવો છે આપણા માટે હાનિકારક છે અને ફાયદાકારક છે, એ તો આપને ખબર છે. પણ એમાં જે હાનિકારક ને પણ જે ઉપયોગી છે આપણા માટે સૂક્ષ્મ જીવો, એવા સૂક્ષ્મ જીવો વિશે વાત કરીએ તો એના વિશે એક ટોપિક છે કે જેને આપણે કહીએ છીએ ઉપયોગી સૂક્ષ્મ જીવો. તો એના પછીનો ટોપિક ઉપયોગી સૂક્ષ્મ જીવો. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક કે જેને આપણે ઉપયોગી સૂક્ષ્મ જીવો કહીએ છીએ, જેને કહેવાય ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ, જેને ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખાય છે ઇંગ્લિશમાં કહીએ તો, જેને આપણે ઉપયોગી સૂક્ષ્મ જીવો કહીએ છીએ. હવે એમાં વાત કરીએ તો આમાં ઘણા બધા એવા સૂક્ષ્મ જીવો હોય કે જે આપણે માટે ફાયદાકારક છે, જે આપણે એને અલગ અલગ કાર્યોમાં ઉપયોગમાં લઈએ છીએ. તો કયા કયા કાર્યોમાં ઉપયોગમાં લઈએ છીએ? દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, જેમ કે આપણે બ્રેડ બનાવી છે, તો બ્રેડ બનાવવા માટે આપણે અમુક પ્રકારના એવા સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે આપણે ઈસ્ટ નામનો પાવડર કે જે કેક બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો ઈસ્ટ એક પ્રકારનો પાવડર છે જે સૂક્ષ્મ જીવમાંથી બનાવવામાં આવેલ છે અને જેનો આપણે કેક બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. તો એવી જ રીતના બ્રેડ, પછી કેક,
વગેરે આવી વસ્તુઓ છે એ બનાવવા માટે આપણે આવા સૂક્ષ્મજીવોનો શું કરીએ છીએ? વ્યાપારિક ધોરણે ઉપયોગ કરીએ છીએ. હવે એના પછીનો બીજું કહીએ તો આપણે આ ખાણીપીણી જે ખાદ્ય પદાર્થો તરીકેની વાત હતી તો એમાં વાત કરી કે બ્રેડ અને કેક બનાવવા માટે વિભિન્ન એટલે કે જુદા જુદા કાર્યો કરવા માટે આપણે આવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે પ્રાચીન કાળ એટલે કે જે બાપ દાદા કે જે જૂનવાણી જે પહેલાનો સમય હતો ત્યારથી જ આવા સૂક્ષ્મજીવ જે બેક્ટેરિયા છે એવા જે સૂક્ષ્મજીવો છે જે આપણા માટે ફાયદાકારક છે. તો આવા સૂક્ષ્મજીવોનો વ્યાપારી ધોરણે પહેલેથી જ પ્રાચીન કાળથી જ ઉપયોગમાં લેવાય છે. શાના માટે? આલ્કોહોલ બનાવવા માટે. એટલે પ્રાચીન કાળથી વ્યાપારી ધોરણે બેક્ટેરિયાનો ઉપયોગ શું બનાવવા માટે થતો? આલ્કોહોલ. આલ્કોહોલ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા. પણ આલ્કોહોલ એટલે શું? આલ્કોહોલ એટલે કે એવી વસ્તુ કે જેમ કે આપણે ઠંડુ પીણું, તો જે ઠંડુ પીણું બનાવવા માટે જે ઉપયોગમાં કરીએ છીએ તેને કહીએ છીએ આપણે આલ્કોહોલ. તો જે ઠંડુ પીણું છે, દારૂ છે, જે એસિડિક એસિડ છે જેને આપણે વિનેગર કહીએ છીએ, તો આવા જ બધા જે બનાવવા છે આવા પ્રવાહી, તો આવા પ્રવાહી બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ સૂક્ષ્મજીવોનો, બેક્ટેરિયાનો. હવે એના પછી આવે છે ઔષધો. એટલે કે જે ખેતીવાડી છે, ઔષધો જે વનસ્પતિ હોય તો વનસ્પતિનો જે કાર્બનિક કચરો છે, જે વેસ્ટ કચરો છે, જે આપણે ઉપયોગમાં લેતા નથી અને જે નાખી દઈએ છીએ કચરા સ્વરૂપે, તો એવો કચરો છે જે શાકભાજીની છાલ છે, પછી પ્રાણીઓના મળ છે, એના અવશેષો છે, તો આ બધા જ અવશેષો, મળ, શાકભાજીની છાલ બધું જ ભેગું કરી અને જમીનમાં નાખીએ તો એનું વિઘટન કોણ કરતું હોય? તો વિઘટન છે એક બેક્ટેરિયા દ્વારા થતું હોય, સૂક્ષ્મજીવ દ્વારા થતું હોય. તો આવા સૂક્ષ્મજીવો એનું વિઘટન કરી અને એક સેન્દ્રિય ખાતર સ્વરૂપે, જેને આપણે કુદરતી ખાતર કહીએ છીએ, તો એના તરીકે આપણે ખેતરમાં એને મેળવીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તો એ આપણા માટે કેવું થયું? ફાયદાકારક, ઉપયોગી થયું. એટલે બિનહાનિકારક અને ઉપયોગી કહેવાય છે. તો આવા સૂક્ષ્મજીવોનો આપણે બિનહાનિકારક અને ઉપયોગી છે એ બેક્ટેરિયા દ્વારા આપણે એક ઔષધો તરીકે એને મેળવીએ છીએ. તો કોણ વિઘટન કરે છે? કોનું કરે છે? કે કાર્બનિક કચરાનું. કાર્બનિક કચરો એટલે કેવો કચરો? કે જેમાં શાકભાજીની છાલનો સમાવેશ થતો હોય, શાકભાજીની છાલ, પછી એમાં પ્રાણીઓના અવશેષો રહેલા હોય, પ્રાણીઓના અવશેષ, પછી એમાં મળ હોય વગેરે. આવા બધા જ શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષ, મળ, આવા બધા જ ભેગા કરી અને જે કાર્બનિક કચરો કહેવાય છે એને શું કહીશું? શાકભાજીની છાલ, પ્રાણીના અવશેષો અને મળ, આ બધું જ ભેગું કરીએ એટલે શું મળે આપણે? કાર્બનિક કચરો. આનું કોણ વિઘટન કરે? બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય. બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય. બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થઈ બિનહાનિકારક અને ઉપયોગી અને ઉપયોગમાં લઈ શકાય તેવું. આપણે કાર્બનિક કચરાનું આવું બધું બેક્ટેરિયા દ્વારા એનું સૂક્ષ્મજીવ દ્વારા વિઘટન થઈ જાય અને આ વિઘટન બાદ એને આપણે કુદરતી ખાતર, જેને આપણે સેન્દ્રિય ખાતર કહીએ છીએ, એને આપણે એક ખેતરમાં ખાતર સ્વરૂપે ઉમેરો કરીએ છીએ, જેનાથી આપણે ઘણું બધું એમાં ખેતરમાં છે ફળદ્રુપતા વધી શકે, એમાં ઘણો બધો મતલબ પાક પાકી શકે. તો એના માટે આ કાર્બનિક કચરાનું વિઘટન કરવું શું છે? જરૂરી છે.
પણ એ કોના દ્વારા થતું હોય? ઉપયોગી સૂક્ષ્મજીવો દ્વારા. એટલે આપણે બીજો પોઈન્ટ જોવા મળ્યો. પહેલો પોઈન્ટ એ જોવા મળ્યો કે બ્રેડ બનાવી છે, કેક બનાવી છે, તો આના માટે ઉપયોગી સૂક્ષ્મજીવો જેને આપણે બેક્ટેરિયા કહીએ છીએ તો આ બેક્ટેરિયા દ્વારા થઈ શકે. તો એ સૂક્ષ્મજીવ દ્વારા થાય છે. પણ પ્રાચીન કાળથી બીજો મુદ્દો એવો થાય કે પ્રાચીન કાળથી વ્યાપારી ધોરણે બેક્ટેરિયાનો શું બનાવવા માટે ઉપયોગ થતો? આલ્કોહોલ, ઠંડા પીણા છે, દારૂ છે, એસિડિક વિનેગર છે. તો આવા બધા માટે આપણે આવા બેક્ટેરિયા છે જે સૂક્ષ્મજીવો છે એનો ઉપયોગ કરતા. પછી એના પછી કાર્બનિક કચરાનું જે ઔષધ કહેવાય, જે કાર્બનિક કચરો છે, તો એના બનાવવા માટે પણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરતા. હાજર જગ્યાએ કરતા. જે શું બનાવવા માટે? ઔષધો બનાવવા. એટલે કે જે આપણે ઔષધો બનાવવા, એટલે કે જે આપણે પેનિસિલિયમ નામની ફૂગ છે, તો એ ફૂગ છે આપણે એક ઇન્જેક્શન સ્વરૂપે જે ડોક્ટર છે એ દર્દીને ઇન્જેક્શન આપે છે. તો એ દરમિયાન જે ઇન્જેક્શન વાપરે છે એ શેનું હોય છે? પેનિસિલિયમ નામની ફૂગનું. જે પેનિસિલિયમ ફૂગમાંથી એની દવા બનાવવામાં આવે છે, ઇન્જેક્શન બનાવવામાં આવે અને એ દર્દીને આપે છે. શું કામ? કે જે રોગ થયો છે અથવા તો કોઈ દર્દી છે તો એને મટાડવા માટે આવી પેનિસિલિયમ નામની ફૂગનો ઔષધો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે એમાં આપણા માટે ફાયદાકારક. પછી એક છે કે જે રાઇઝોબિયમ બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ એ કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે, નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે. સ્થાપન થઈ ગયા પછી જમીનની ફળદ્રુપતામાં શું થઈ જાય? વધારો. એટલે જમીનની ફળદ્રુપતા વધે છે. તો આટલા પ્રકારે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, સીધું સ્થાપન કરી લે. કોઈ એવી વનસ્પતિ નથી કે જેના દ્વારા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સીધું સ્થાપન કરી શકે. પણ જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે, જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા કેવા? કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. એ બેક્ટેરિયા સીધું જ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે અને સ્થાપન કર્યા બાદ જમીનની ફળદ્રુપતા શું થાય છે? વધે છે. એટલે આટલા પ્રકારે આપણે સૂક્ષ્મજીવોને ઉપયોગી સૂક્ષ્મજીવો કહીએ છીએ, જેનો અલગ અલગ કાર્યોમાં ભિન્ન જુદા કાર્યોમાં એનો ઉપયોગ કરીએ છીએ. કેક બનાવવા માટે, બ્રેડ બનાવવા માટે, પ્રાચીન કાળમાં આલ્કોહોલ બનાવવું તેના માટે ઉપયોગ થાય. શાકભાજીની છાલ જેથી કરીને આપણે એનું સેન્દ્રિય ખાતર બનાવીએ છીએ સૂક્ષ્મજીવો દ્વારા. અને રાઇઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય ને એના લીધે આપણે શું મળે છે? જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. એટલે આવો વ્યાપારી ધોરણે આપણે અલગ અલગ કાર્યોમાં આનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. હવે એના પછીનો પાર્ટ ત્રીજો છે, જે ટોપિક છે જેને આપણે દહીં અને બ્રેડ બનાવવા, જેને કહેવાય મેકિંગ ઓફ કર્ડ એન્ડ બ્રેડ. જેને ઇંગ્લિશમાં કહેવાય મેકિંગ ઓફ કર્ડ એન્ડ બ્રેડ. તો દહીં અને બ્રેડ બનાવવું છે તો આપણે એના માટે સૂક્ષ્મજીવોનો કઈ રીતે ઉપયોગ કરીએ? તો સૌ પ્રથમ આપણે તમે 7માં ભણી ગયા, ધોરણ 7માં તમે એવું ભણી ગયા કે બેક્ટેરિયાનો ઉપયોગ છે આપણે દહીં અથવા તો બ્રેડ બનાવવા માટે કરીએ છીએ. દહીં બનાવવા માટે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ કે જે એક પ્રકારના બેક્ટેરિયા છે. ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા દહીંમાં રહેલા હોય, પણ જેમાં મુખ્ય બેક્ટેરિયા છે, જે મુખ્ય છે કે જે એક દૂધનું રૂપાંતર દહીંમાં કરી નાખે, તો એવા બેક્ટેરિયા કે જેને આપણે કહીએ છીએ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા, કે જે દૂધનું દહીંમાં રૂપાંતર કરી દે. તો આવા બેક્ટેરિયા છે જે ધોરણ 7માં તમે ભણી ગયા કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે કે જે દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. તો એ કોના દ્વારા થતું હોય? બેક્ટેરિયા દ્વારા. તો સૌ પ્રથમ આવે કે દૂધનું દહીંમાં રૂપાંતરણ કોના દ્વારા થાય? રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. આટલું તમે ધોરણ 7માં ભણી ગયા છો કે બેક્ટેરિયા દ્વારા આપણે શું થાય છે?
બેક્ટેરિયા દ્વારા થાય છે. રૂપાંતરણ કોનું? દૂધનું દહીંમાં. આટલું તમે ધોરણ 7 માં એક લેખે ભણી ગયા કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. પણ કેમ થાય છે, શા માટે થાય છે એ જાણવા માટે ધોરણ 8 માં આગળ વધીશું. તો દૂધનું દહીંમાં રૂપાંતરણ છે બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે એના પછી આવે છે કે જે દહીંમાં ઘણા બધા બેક્ટેરિયા રહેલા હોય, દહીંમાં ઘણા બધા બેક્ટેરિયા દહીંમાં ઘણા બધા બેક્ટેરિયા રહેલા હોય છે. જેમાં દહીંમાં ઘણા બધા એવા બેક્ટેરિયા રહેલા હોય જેમાં મુખ્ય બેક્ટેરિયા છે જેને આપણે એક નામ આપ્યું છે, જે મુખ્ય બેક્ટેરિયા છે જેને આપણે કહીએ છીએ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. તો જેમાં મુખ્ય બેક્ટેરિયા હોય છે જેને શું કહેવાય? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કહેવાય. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. આ બેક્ટેરિયા શેનું રૂપાંતરણ કરે? દૂધનું દહીંમાં પરિવર્તન કરી દે. જ્યારે તમે દૂધમાં થોડીક 1 ચમચી જેટલું તમે દહીં નાખો તો એ દહીં અથવા તો છાશ તો આનું તમે દૂધમાં થોડીક 1 ચમચી જેટલું દહીં અથવા તો છાશ નાખી દો તો એ દરમિયાન તમને જે આમાં રહેલા જે બેક્ટેરિયા છે એ દૂધની અંદર વૃદ્ધિ પામશે. દૂધની અંદર શું કરશે? વૃદ્ધિ પામશે. આ કોઈ પણ દૂધનું પાત્ર હોય એની અંદર તમે 1 ચમચી ભરી અને દહીં ઉમેરી દો તો એ દરમિયાન જો દહીંની અંદર રહેલા જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ દૂધની અંદર શું કરશે? વૃદ્ધિ પામશે. અને જેમ જેમ વૃદ્ધિ પામતા જાય એમ દૂધનું પરિવર્તન છે શેમાં આવી જાય? દહીંમાં આવી જાય. એટલે આપણે દૂધનું દહીંમાં રૂપાંતરણ છે કોના દ્વારા થતું હોય? બેક્ટેરિયા દ્વારા થતું હોય. તો આપણે એક પ્રકારના આ બેક્ટેરિયાની વાત કરી કે ભાઈ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે કે જે દૂધનું દહીંમાં રૂપાંતરણ કરે છે. તો આ રૂપાંતરણની વાત કરી. હજી એનાથી આગળ જઈએ, બેક્ટેરિયા વિશે વિશેષ માહિતી મેળવ્યા. તો બેક્ટેરિયા છે એ આપણે ચીઝ બનાવી છે તો ચીઝ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. પછી અથાણું બનાવવું છે તો અથાણા બનાવવા માટે પણ શેનો ઉપયોગ થતો હોય? બેક્ટેરિયાનો. અથાણું, ચીઝ આવી ખાદ્ય પદાર્થની વસ્તુઓ એનું ઉત્પાદન મેળવવામાં છે એ કોણ સહાયતા કરે છે? બેક્ટેરિયા સહાયતા કરે છે. કે આવી ચીજ વસ્તુ અથાણું છે એના ઉત્પાદનમાં શું કરે છે? સહાયતા એટલે કે મદદ કરે છે. એટલે બેક્ટેરિયા દ્વારા આપણે ચીઝ, અથાણું છે એવા જે આપણે ખાદ્ય પદાર્થો છે તો આવા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. કોણ? બેક્ટેરિયા. હવે એના પછી તમે ઘણી વખત છે આપણે રવા ઇડલી હોય એ ખાધીએ છે તો રવા ઇડલી છે, ભટુરે છે તો આ વસ્તુઓ જે ઉપસી અને એક દડા સ્વરૂપે થાય છે તો એનું કારણ શું? એની અંદર એવું શું ખાસ છે કે જેના લીધે આ વસ્તુઓ છે ઉપસે છે? રવા ઇડલી છે તો એ પણ ફૂલીને એક ગોળાકાર છે દડો થતો હોય. ભટુરે છે તો એ પણ એક પૂરી સ્વરૂપે જાય પોતું થતું હોય. તો આનું કારણ શું કે એની અંદર શું એવું રહેલું હોય છે કે આવું બધી વસ્તુઓ છે, આવું છે આપણે ચીજ વસ્તુઓ જોવા મળતી હોય. તો એની અંદર એક મુખ્ય ઘટક જેને કહીએ છીએ આપણે તો એ છે દહીં. મુખ્ય ઘટક તરીકે એક દહીં રહેલું છે જેની અંદર કેવા પ્રકારના બેક્ટેરિયા છે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા કે જે એક પ્રકારે રવા ઇડલી અને ભટુરેમાં પણ આ દહીં છે એ સામેલ હોય છે, સહાયતા કરે છે જેના લીધે આપણે એવી વસ્તુઓથી ખાઈ શકીએ છીએ.
હવે આગળ જોઈએ નેક્સ્ટ ટોપિક. એના પછીનો ટોપિક છે કે જેમાં સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ધોરણે વ્યાપારી ઉપયોગ. હવે એનું ઇંગ્લિશમાં નામ કહીએ તો કોમર્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. તો આ વ્યાપારી ઉપયોગ છે એ સૂક્ષ્મ જીવોનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તો આગળ આપણે જોયું કે એમાં એવું કીધું આપણે કે સૂક્ષ્મ જીવોનો આપણે છે ઔષધો તરીકે કરીએ છીએ. વનસ્પતિઓના કચરા છે તો એને એક પ્રકારે કુદરતી સેન્દ્રિય ખાતર બનાવે છે તો એનો ઉપયોગ કરીએ છીએ. પછી કેક બનાવી છે, બ્રેડ બનાવી છે તો આના માટે પણ ઉપયોગ કરીએ છીએ. આલ્કોહોલ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. તો એવી જ રીતના સૂક્ષ્મ જીવોનો વ્યાપારી આપણે ઉપયોગ કરવો છે. તો સૂક્ષ્મ જીવો જેમ કે બેક્ટેરિયાનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે. આલ્કોહોલની આપણે વાત કરી કે ઠંડુ પીણું છે તો એમાં પણ એક પ્રકારના સૂક્ષ્મજીવનો ઉપયોગ થતો હોય. તો આલ્કોહોલ, એના પછી આવે છે દારૂ અને બીજું એસિટિક એસિડ. જેને બીજા નામે આપણે કહીએ તો એને કહેવાય વિનેગર. આ ત્રણ પ્રકારે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પહેલું નામ છે આલ્કોહોલ, દારૂ, એસિટિક એસિડ, જેને બીજા નામે કહીએ છીએ વિનેગર. આ ત્રણ બનાવવા માટે આપણે એક પ્રકારના સૂક્ષ્મ જીવનો બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આલ્કોહોલ બનાવવો છે. તો આલ્કોહોલ બનાવવા માટે આપણે દાખલા તરીકે લઈએ જવ, બીજું લઈએ દહીં, ત્રીજું લઈએ ચોખા, અથવા તો એ કાંઈ ન હોય તો આપણે કચરેલા ફળોનો રસ, એટલે કચરેલા ફળોનો રસ. આ બધામાં એક પ્રાકૃતિક શર્કરા રહેલા હોય. કચરેલા ફળોના રસમાં શું રહેલું હોય છે? પ્રાકૃતિક, એટલે કે એમાં શર્કરાનું પ્રમાણ, પ્રાકૃતિક શર્કરા એટલે કે ખાંડનું પ્રમાણ કે જે મીઠું હોય. કચરેલા ફળોનો રસ તો એમાં પહેલેથી જ કે જ્યારે ફળ આપણે પાક્યું એ દરમિયાન જ મીઠું લાગતું હોય. તો એવા કચરેલા ફળોનો રસ હોય તો એમાં પ્રાકૃતિક શર્કરાનું પ્રમાણ રહેલું હોય. તો જો એ કચરેલા ફળોના રસમાં આપણે એમાં 1 ચમચી જેટલો શું ઉમેરી દઈએ? ઈસ્ટ પાવડર. એટલે પ્રાકૃતિક શર્કરામાં શું ઉમેરવું છે? ઈસ્ટ પાવડર. ઈસ્ટ પાવડર ઉમેરી દઈએ તો જ્યાં પ્રાકૃતિક શર્કરા રહેલું છે એમાં તમે 1 ચમચી ભરી અને ઈસ્ટ પાવડર ઉમેરી દો તો એ દરમિયાન આ પ્રાકૃતિક શર્કરાનું ઈસ્ટ પાવડર છે આલ્કોહોલમાં રૂપાંતર કરી નાખશે. આલ્કોહોલમાં શું કરશે? રૂપાંતરણ. એટલે ઈસ્ટ પાવડર છે એ તમે પ્રાકૃતિક શર્કરા એટલે કે એક વાટકામાં કોઈ પણ પાત્રમાં તમે કચરેલા ફળોનો રસ લ્યો અને એમાં તમે ઉપરથી ઈસ્ટ પાવડર ઉમેરી દો અને એ પછી ઈસ્ટ પાવડર છે એમાં ઉમેરેલો હોય. પછી તમે એને ઉષ્ણ કટિબંધ એટલે કે એવો વિસ્તાર કે જ્યાં તમને એકદમ ગરમી હોય, એટલે કે તમે કોઈ પણ ડબ્બો છે એવું કોઈ પાત્ર છે તો એને ક્યાં અંદર રાખી દેવાનું? જમીનની અંદર. એવા ઉષ્ણ તાપમાને તમે એને રાખી મૂકો 4 થી 5 કલાક. તો એ દરમિયાન ઈસ્ટ પાવડર છે પ્રાકૃતિક શર્કરાનું કેમાં રૂપાંતર કરી નાખશે? આલ્કોહોલમાં રૂપાંતરણ કરશે. એટલે આ રીતે આલ્કોહોલમાં રૂપાંતરણ કરે છે. આ રીતે આપણે શું મેળવીએ છીએ? આલ્કોહોલ. તો જે આ પ્રક્રિયા જોવા મળી તો એ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહેવાય? આથવણની પ્રક્રિયા. કે જે શર્કરાનું પ્રાકૃતિક શર્કરાનું ઈસ્ટ પાવડર દ્વારા પ્રાકૃતિક શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આથવણની પ્રક્રિયા કહેવાય. અને આ આથવણની પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચરે 1857માં શોધ કરેલી છે. હવે શર્કરા મીન્સ કે ખાંડ. આ શર્કરાનું
ઈસ્ટ પાવડર દ્વારા આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવાય? આથમણની પ્રક્રિયા કહેવાય. કેવી? આથમણની પ્રક્રિયા કહે છે. આ આથમણની પ્રક્રિયા છે. આ આથમણની પ્રક્રિયાની શોધ સૌપ્રથમ એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું લુઈ પાસ્ચર. આ લુઈ પાસ્ચર નામનો શું હતો? વૈજ્ઞાનિક. અને આ વૈજ્ઞાનિકે કઈ સાલમાં શોધ કરી? 1857. કઈ ઈસવીસન? ઈસવીસન 1857 માં વૈજ્ઞાનિકનું નામ લુઈ પાસ્ચર. તેની શોધ કરી આથમણની. અને કેમ બન્યો આથમણની પ્રક્રિયા? કે જે પ્રાકૃતિક શર્કરા કે જે કચરેલા ફળોનો રસ હોય અથવા તો જામ, દહીં, ચોખા હોય એમાં પ્રાકૃતિક શર્કરા રહેલા હોય અને એની અંદર જો તમે ઈસ્ટ પાવડર ઉમેરી દો અને એને તમે ઉષ્ણ તાપમાન એટલે કે જમીનની અંદર દાટી દેવામાં આવે 4 થી 5 કલાક, તો એ દરમિયાન ઈસ્ટ પાવડર છે આ પ્રાકૃતિક શર્કરાનું કેમાં રૂપાંતરણ કરશે? આલ્કોહોલમાં. જેને આપણે એક પ્રકારની આથમણની પ્રક્રિયા કહીએ છીએ અને જેને શોધ કોણે કરી? લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે 1857 માં. હવે આપણે એના પછીનો ટોપિક છે નેક્સ્ટ ટોપિક, જેનું નામ છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. આપણે વાત કરેલી હતી કે જે આગળના ટોપિકમાં વાત કરી કે ભાઈ જે સૂક્ષ્મજીવો છે જેને આપણે ફૂગ કહીએ છીએ, તો એ ફૂગ છે પેનિસિલિયમ ફૂગ છે, રેડ મોલ્ડ નામની ફૂગ છે. તો આવી ફૂગોનો આપણે ફૂગ છે બેક્ટેરિયાનો છે ઔષધ એટલે કે દવા બનાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. તો હવે એ વાત કરીએ કે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ, ઇંગ્લિશમાં કહેવાય મેડિસિનલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. તો સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. હવે એમાં આગળ વધીએ કે તમે ઘણી વખત બીમાર પડો છો, તો એ દરમિયાન તમે ડોક્ટર પાસે જાઓ તો એ તમને એક ઇન્જેક્શન આપે. જો એનાથી ફેર ના પડે ઇન્જેક્શનથી તો તમને કેપ્સ્યુલ અથવા તો જે ગોળી આપે છે એ ગોળી કેની હશે? એન્ટીબાયોટિક્સ. જે ગોળીનું નામ છે એન્ટીબાયોટિક્સની ગોળી. તો ઇન્જેક્શન અથવા એન્ટીબાયોટિક્સ ગોળી અથવા એન્ટીબાયોટિક્સ ગોળી, ઇન્જેક્શન અથવા કેપ્સ્યુલ. આ ત્રણ પ્રકાર આપણે બીમારી જે પેદા થતી હોય એને અટકાવવા માટે આપણે આ ત્રણનો ઉપયોગ કરીએ છીએ દવાનો, ઔષધનો. એક તો એન્ટીબાયોટિક્સની ગોળી લઈએ, કાં તો કેપ્સ્યુલ આપે અને કાં તો ઇન્જેક્શન આપે. ત્રણ પ્રકારના ઔષધોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ હકીકતમાં આ ત્રણ ઔષધ છે એ શામાંથી બનાવવામાં આવ્યા? એનો મુખ્ય સ્ત્રોત શું છે? તો આ ત્રણેયનો મુખ્ય સ્ત્રોત છે જેને સૂક્ષ્મ જીવનો ઔષધીય ઘટક કહેવાય. સૂક્ષ્મ જીવ એ શું છે? ઔષધીય ઘટક. સૂક્ષ્મ જીવ છે એ ઔષધીય ઘટક છે. એટલે સૂક્ષ્મ જીવમાંથી ત્રણ પ્રકારની આપણે આ ગોળી, ઇન્જેક્શન, કેપ્સ્યુલ બનાવવામાં આવે છે. પણ શામાંથી? મુખ્ય સ્ત્રોત શું છે? એનો મુખ્ય ઘટક, ઔષધીય ઘટક શું છે? સૂક્ષ્મ જીવ. એટલે અહીંયા લખીએ તો મુખ્ય સ્ત્રોત શું છે? સૂક્ષ્મ જીવ. આ સૂક્ષ્મ જીવમાંથી આ છે બનાવવામાં આવે છે. પણ સૂક્ષ્મ જીવ તરીકે ક્યાં આવે?
તો એમાં આવે આપણે 3 પ્રકારે છે દવા બનાવી. એક તો ટેટ્રાસાઇક્લિન, પછી સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન. આ 3 પ્રકારની છે એ દવા બનાવવામાં આવે છે. આ કેપ્સ્યુલના નામ છે ઔષધીય એન્ટીબાયોટિક્સની ગોળીઓ છે. એ 3 પ્રકારની એન્ટીબાયોટિક્સની ગોળીઓ છે. ટેટ્રાસાઇક્લિન, સ્ટ્રેપ્ટોમાઇસિન અને એરિથ્રોમાઇસિન. આ 3 પ્રકારની ગોળીઓ છે આપણે જોવા મળે છે, અવેલેબલ છે. આ 3 પ્રકારની ગોળીઓ છે એ શામાંથી બનાવવામાં આવે? આ 3 પ્રકારની ગોળીઓ છે એ આપણે કાં તો ઔષધમાં છે એ આપણે એક છે બેક્ટેરિયા, અને બીજું ફૂગ. આ બે છે ફૂગ અને બેક્ટેરિયા. બેક્ટેરિયાના આપણે 2 પ્રકાર જોયા હતા, એક દંડાણુકાર બેક્ટેરિયા અને કુંતલાકાર બેક્ટેરિયા. ફૂગના આપણે 3 પ્રકાર જોયા હતા, એસ્પરજીલસ, પેનિસિલિયમ અને બ્રેડમોન. આ 3 પ્રકારની ફૂગ અને 2 પ્રકારના બેક્ટેરિયા જોવા મળ્યા હતા. એ બેક્ટેરિયા અને ફૂગમાંથી એક સંવર્ધન પ્લેટમાં એનો ઉપયોગ કરી અને એક પ્રકારે તાજેતરમાં શું બનાવવામાં આવે છે? એન્ટીબાયોટિક્સની ગોળીઓ. કેમાંથી? ફૂગમાંથી. કેટલા પ્રકારની ગોળીઓ બને? 3 પ્રકારની, ટેટ્રાસાઇક્લિન, સ્ટ્રેપ્ટોમાઇસિન અને એરિથ્રોમાઇસિન. અને આપણે વ્યવહારિક રીતે કોઈ દર્દીને ઉપયોગમાં જે આપવામાં આવે છે 3 પ્રકારે, ઇન્જેક્શન, એન્ટીબાયોટિક્સ અને કેપ્સ્યુલ. બરોબર. હવે આગળ જઈએ તો હવે આગળ એવું કહેવા માંગે કે કોઈ પણ પાલતુ પ્રાણીઓ અથવા તો કોઈ મરઘા છે, તો એ મરઘા અને પાલતુ પ્રાણીઓના શરીરની અંદર જે સૂક્ષ્મ જીવો રહેલા છે એનું સંક્રમણ એટલે કે જે એનો અંદરનો ઘેરો છે એનું જે સંક્રમણ એટલે કે જે ત્રાટક, એક પ્રકારનો એટેક, જે એક સાથે બધા સૂક્ષ્મ જીવો છે અંદર એટેક કરતા હોય, એક સાથે પ્રવેશ કરતા હોય, જે સંક્રમણ એનું અંદર જવાનું સૂક્ષ્મ જીવોનું વધી ગયું છે, એક પ્રકારનો રોગ ઉત્પન્ન થવા લાગ્યો છે, તો આ રોગને અટકાવવા માટે જ ન થાય, સંક્રમણને અટકાવવા માટે પહેલેથી જ ન થાય, તો એવું રોકવા માટે એને એક પ્રકારની એન્ટીબાયોટિક્સની એના ખોરાકની અંદર ભેળવી દેવામાં આવવું પડે, જેથી કરીને પાલતુ પ્રાણીઓ છે, મરઘા છે, જે આ અંદર રહેલા જે નુકસાનકારક જે બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવો છે, એનું સંક્રમણ અટકાવવા માટે પહેલેથી જ શું કરવામાં આવે છે? એન્ટીબાયોટિક્સની એના ખોરાકની અંદર ગોળી શું કરી દેવામાં આવે? ભેળવી દેવામાં આવે છે. હવે આપણે એના પછીનો આપણે એક વચ્ચે કોષ્ટક છે જેમાં વૈજ્ઞાનિક વિશેની માહિતી આપી છે. તો એ વૈજ્ઞાનિક કે જેને એક પ્લેટ ઉપર ફૂગમાંથી એને એક પેનિસિલિયમ નામની દવાની શોધ કરી. તો આ પેનિસિલિયમ જે ફૂગ છે એને મોલ્ડમાંથી પેનિસિલિયમ બનાવાય અને એ પેનિસિલિયમનો ઔષધો તરીકે ઉપયોગ થયો. તો એ શોધ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક હતો જેને કહેવાય એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. આ વૈજ્ઞાનિકે ઈસવીસન 1929માં એને શોધ કરેલી છે. એટલે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પ્લેટ પર પ્રયોગ કરી રહ્યા હતા. કોણ કરી રહ્યા હતા? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. આ એક સંવર્ધન પ્લેટ ઉપર બેક્ટેરિયલ રોગોથી કે જે નુકસાનકારક કે જે નશાકારક એવા બેક્ટેરિયા છે કે જે આપણા શરીરની અંદર પ્રવેશ કરી ગયા છે અને એનો નષ્ટ કરવા માટે એક એવા બેક્ટેરિયલ રોગોથી બચવા માટે એક વૈજ્ઞાનિક હતા કે જે એક સંવર્ધન પ્લેટ હતી. આ પ્લેટ ઉપર શું કરી રહ્યા હતા? પ્રયોગ કરી રહ્યા હતા. તો અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડ નામના નાના નાના બીજાણુ જોયા. એટલે કે પ્લેટ હતી, એ પ્લેટ ઉપર નાના નાના લીલા રંગના શું જોયા હતા? મોલ્ડના બીજાણુ જોયા હતા. કેના જોયા હતા બીજાણુ? મોલ્ડના. હવે આ મોલ્ડ છે એ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે કે જેને સીધો જ પ્રયોગ કર્યો તો એ બેક્ટેરિયાની વૃદ્ધિને શું કરતું હતું? મોલ્ડ નામની જે ફૂગ છે એ શું કરતું હતું? અટકાવતું હતું. એટલે જ એણે મોલ્ડમાંથી સીધી શું બનાવાઈ? પેનિસિલિયમ નામની ફૂગ બનાવે. આ ફૂગ છે આપણે ઔષધો તરીકે ઇન્જેક્શન, જે પેનિસિલિયમના ઇન્જેક્શન છે એમાં એનો ઉપયોગ કરીએ છીએ.
હવે આપણે આના પછીનો ટોપિક કીધું કે ભાઈ રસી છે, આપણે રસી વિશે વાત કરીએ. હવે તો રસી આપણે જે નાના બાળકો છે, જે 5 વર્ષના બાળકો છે એના મૂકવામાં આવે છે. અને આ રસીનું કાર્ય છે એ શું છે તો આપણે એના વિશે જાણવું કે આપણા શરીરની અંદર રસી કયા પ્રકારે કાર્ય કરે છે. તો સૌ પ્રથમ આપણે શરીરની અંદર એક પ્રકારે એન્ટીબોડી આવેલી હોય છે, જે શરીરની અંદર એક એન્ટીબોડી આવેલી હોય અને એ એન્ટીબોડી કે જે રોગકારક સૂક્ષ્મજીવો છે એ શરીરની અંદર દાખલ થાય તો એ દરમિયાન આ રોગકારક સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે. જો નષ્ટ કરે ને ત્યારબાદ ફરીવાર એના એ જ સૂક્ષ્મજીવો ફરીવાર જો શરીરની અંદર દાખલ થાય તો એની એ જ એન્ટીબોડી પાછી ઉત્પન્ન થઈ દાખલ થયેલી જ હોય છે, હંમેશા ઉત્પન્ન થયેલી જ હોય છે અને એ હંમેશા એને શું કરે છે, નષ્ટ કરે છે. પણ એવા ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે કે જે નિષ્ક્રિય હોય, જે નિષ્ક્રિય અથવા મૃત સૂક્ષ્મજીવો, નિષ્ક્રિય અથવા તો મૃત સૂક્ષ્મજીવોને જો સ્વસ્થ શરીરની અંદર દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે અથવા તો નષ્ટ કરવા માટે એક પ્રકારની એન્ટીબોડી તૈયાર કરે છે, જે રોગકારક જે સૂક્ષ્મજીવો હોય છે એને નષ્ટ કરે, જે રોગકારક સૂક્ષ્મજીવો ને નષ્ટ કરે છે. એટલે આવા પ્રકારના પણ સૂક્ષ્મજીવો હોય કે જે શરીરની અંદર દાખલ થઈ જાય, મૃત અથવા તો નિષ્ક્રિય. જે મૃત એટલે કે જે તેલ હોય, જે મરી ગયેલા હોય એવા સૂક્ષ્મજીવો. નિષ્ક્રિય એટલે કે જે એકવાર શરીરની અંદર પ્રવેશ કર્યા પછી બીજી વાર પ્રવેશ કરતા હોય કે જે સફળ ન થયા હોય એવા સૂક્ષ્મજીવો કે જે સ્વસ્થ શરીરની અંદર દાખલ કરવામાં આવે તો શરીરના કોષો, જે જુદા જુદા કોષો છે એની સામે લડત આપવા માટે એક પ્રકારની બોડી તૈયાર કરે, જેને આપણે કહીએ છીએ એન્ટીબોડી. આ એન્ટીબોડી તૈયાર કરે ને આવા રોગકારક સૂક્ષ્મજીવોને શું કરે છે, નષ્ટ કરે છે. હવે આ એક પ્રકારે રસી કાર્ય કરતું હોય તો શરીરની અંદર છે એક એન્ટીબોડી હંમેશા દાખલ થયેલી જ હોય છે, તૈયાર જ હોય છે કે જેવો રોગકારક સૂક્ષ્મજીવ અંદર જાય એટલે એને નષ્ટ કરવા માટે એક એન્ટીબોડી તૈયાર જ હોય. પણ આ પ્રકારે જો કાર્ય કરે છે તો આપણે એને શું કહીએ છીએ, રસી કહીએ છીએ. આ પ્રકારે શરીરની અંદર ક્રિયા થતી હોય તો આપણે એને રસી કહીએ છીએ. પણ રસીથી અટકાવવા માટેના રોગો ક્યાં ક્યાં છે તો એના માટે છે કોલેરા, પછી છે શીતળા અને ટ્યુબરક્યુલોસિસ, જેને આપણે ટીબી થી ક્ષય કહીએ છીએ, ટીબી નામનો રોગ કહીએ છીએ. તો આ પ્રકારનો રોગો છે એક પ્રકારે રસી દ્વારા શું કરાવી શકાય, અટકાવી શકાય. અને રસી દ્વારા આ ત્રણેય રોગને આપણા શરીરની અંદર અટકાવી શકાય. પણ સૌપ્રથમ રસીની શોધ છે, રસીની શોધ એ એડવર્ડ જેનરે 1798 માં ઈસવીસન 1798 માં એને સૌપ્રથમ રસી શોધી હતી કે જે રસીની શોધ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક એડવર્ડ જેનર હતો. ઈસવીસન 1798 માં એને રસીની શોધ કરી.
પછી અત્યારે હાલમાં જે દવાખાનાઓ છે, પ્રાથમિક શાળાઓ છે, એવી કોઈ સંસ્થાઓ છે તો એ જગ્યાએ તમને રસી ઉપલબ્ધ હોય તો આવા પ્રકારે રસી કાર્ય કરે છે. અને જે આપણે 5 વર્ષનું બાળક હોય તો એને આપણે પોલિયો પીવડાવીએ છીએ તો એ પોલિયો પણ એક પ્રકારે શું છે, રસી છે. એટલે રસી આ પ્રકારે શું કરે, કાર્ય કરે છે. હવે આવતા આ લેક્ચરમાં આપણે આગળ વધારે ડીપમાં સમજીશું, આગળ જોઈશું. અસ્તુ, જય હિન્દ.